નમસ્કાર મિત્રો શિક્ષણ મંત્રીનો એક મહત્વનો પરિપત્ર છે અને નિર્ણય સમજો તો નિર્ણય એ જાહેર કરવામાં આવ્યો છે। મિત્રો અમે અંતે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। મિત્રો હવે શિક્ષકોને આ નિયમોનું પાલન કરવું પડશે કેમ કે મંત્રીએ છે એ પરિપત્ર પણ જાહેર કરી દીધું છે। મિત્રો આ તમામ જે પત્રની માહિતી છે એ તમામ વાલીઓ સુધી પહોંચાડજો કેમ કે આ અપડેટ છે એ મહત્વની છે। મિત્રો બાળકોને લઈ મહત્વની અપડેટ આપી છે, જરૂરથી નિહાળજો કેમ કે તમારા પણ બાળકો હશે એ પણ સ્કૂલે જઈ રહ્યા છે। તો શું અપડેટ છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરવાના છીએ। મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને માહિતી તમને ઇન્ફોર્મેશન સારી લાગે, સચોટ લાગે તો પણ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો। શું અપડેટ છે વિગતવાર આપણે માહિતી મેળવી। મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસન અધિકારી તમામને શિયાળા ઋતુનું જે અહીંયા પરિપત્ર જે તમને જોવા મળી રહ્યું છે નાયબ શિક્ષણ નિયામક દ્વારા, તો શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓને ગરમ કપડાં પહેરવાની છૂટછાટ આપવા બાબતે અહીંયા માનનીય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીની સૂચના આપવામાં આવી રહી છે। મિત્રો જે વિશે સંદર્ભ પ્રત્યે જણાવવાનું કે હાલ શિયાળાની ઋતુની ઠંડી પડી રહી છે। મિત્રો અંતે સાથે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે છે તેને માન્ય રાખે। તેમને કોઈ પણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના રંગના કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં। મિત્રો ઉપરોક્ત ઋતુ આધારિત આ સૂચનાનું કાયમી ધોરણે પાલન થાય એવી તારકિર્દી રાખવા બાબતે અહીંયા પરિપત્ર જોવા મળ્યું છે। મિત્રો જે પણ તમારા બાળકો છે એ એવું નથી કે મિત્રો ગણવેશમાં જ એ લોકો શાળાએ જઈ શકે છે। જો એમને ગરમ કપડાં પહેરવા છે તો એ ગરમ કપડાં પહેરીને પણ એ લોકો શાળાએ જઈ શકે છે એવી અહીંયા પરિપત્રમાં ચોખવટ કરેલી છે। બાકી મિત્રો ઋતુ જે ઠંડા પવનો આવી રહ્યા છે તમારા બાળકોને સાચવજો અને આ પરિપત્ર તમામ વાલીઓ સુધી શેર કરજો। જય હિન્દ, જય સંવિધાન।